લોકો માત્ર ને માત્ર થપ્પો લગાવવા માટે એ ભાજપ અને કોંગ્રેસને થપ્પો માર્યો છે. એ પ્રભુભાઈ વસાવા હોય કે તુષાર ચૌધરી હોય, એ દલાલ છે. અને એ દલાલોને હવે કહી દઉં, તમારી હવે ગુલામી કરવા અમારો સમાજ નથી, અમારો આદિવાસી નથી. અને તમારીમાં જો તાકાત હોય તો આ પ્રજામાં અમારા જુવાનિયા પર એકની પર ખાલી આંગળી મૂકજો, અને એ હાથ નહીં રે કોઈનો. કારણ કે અમે અમારા સમાજને બચાવવા માટે અમે આવ્યા છે. આ ભારત દેશને જેનાથી એ કલેક્ટર છે, એ કલેક્ટર એ આપણો નોકર છે, પહેલો નોકર છે. અને જો એ નોકર તમારા વિરુદ્ધમાં કંઈ કામ કરતું હોય તો એ નોકરને પણ આપણે કહેવાની ફરજ બને છે કે ભાઈ તમે અમે આ વિસ્તારના માલિક છે, અને આ વિસ્તારના માલિકની એ અધિકારોની જાતન કરવું એ તમારી પહેલી ફરજમાં આવે છે. અને જો તમે અમારા અધિકારો વિરુદ્ધમાં અને અમારા અધિકાર કે અમારા જે કંઈ પ્રશ્નોના વિરોધમાં જો તમે અમારા વિરોધમાં જો કામ કરશો તો અત્યાર સુધી બીજેપી અને કોંગ્રેસની માટે અમે રેલીઓ કાઢી છે, પરંતુ આવનાર સમયમાં એ સરકારી પ્રશાસનની સામે પણ અમે રેલીઓ કાઢી. ગભરાવાની જરૂર એટલા માટે નથી કારણ કે બેલિસ્તાન ટાઈગર સેનાની અંદર આઈએસ, આઈપીએસ અને આ દેશનો જે બુદ્ધિજીવી વર્ગ છે, આદિવાસીઓને, પ્રોફેસર, એન્જિનિયરો, ડોક્ટરો, એ બધાનો સપોર્ટ હવે આપણા બેલિસ્તાન ટાઈગર સેના રહે છે. આ દિન સુધી ગુજરાતનું કોઈ પણ સંગઠન હોય કે આખા દેશનું કોઈ પણ સંગઠન હોય કે જેની સાથે ભણેલો ગણેલો વર્ગ આવ્યો હોય એવું આપણું આ પહેલું સંગઠન છે. કારણ કે આપણે કામ કરી બતાવ્યું છે. એ પછી આપણા વિસ્તારમાંથી ખનીજ ચોરી હોય, મહિલા ઉપર થતા અત્યાચાર હોય કે પછી પોલીસ પ્રશાસન દ્વારા અત્યાચાર થતા હોય, આપણા વિસ્તારમાં બિન આદિવાસીઓ આવીને આપણા વિસ્તારના લોકોને મારતા હોય, આદિવાસીઓને ખદેડતા હોય, જંગલ ખાતા દ્વારા આપણા લોકોને જે લાઠીચાર્જ કરાતા હતા, આ બેલિસ્તાન ટાઈગર સેના 1 વર્ષમાં બંધ કરાવ્યું છે. જો જવું તો પછી લડવું તો છાતી ખોલીને જ લડવું, બાકી ન તાકાત હોય તો પછી ભાજપ અને કોંગ્રેસમાં જતું રહેવાનું. બાકી અમે તો તાકાત ધરાવીએ છીએ, અમે તો તાકાત ધરાવીએ છીએ આ સમાજ માટે મરી મીટવાની. જો સમાજ માટે કાલ ઉઠીને ગોળી બી ખાવી પડે તો ગોળી આવે પેલા અમારા સીના પર લઈશું અને પછી આ સમાજ પર આવશે. પરંતુ આ સમાજને ક્યારે અમે આ સમાજ પર જે લોકો મૂડીવાદીઓ છે, જે મનોવાદીઓ છે, આ વિસ્તારને જે તોડવાનો પ્રયત્ન કરે છે, એ આરએસએસ વાળા છે, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગા વાહિની, આ બધા જે નકામા સંગઠનો છે જે આપણા વિસ્તારોમાં આજે એક ભાઈ એવું કે આદિવાસી ભાઈ બીજા ભાઈના ત્યાં જમવાનું ના ખાય, એવા જો ધર્મવાળા બી આપણા વિસ્તારમાં પ્રચાર કરતા હોય તો ધર્મવાળાને બિલાદ કાઢીને કાઢી નાખો. કારણ કે એક તીર એક કમાન, આદિવાસી એક સમાન. એ દરેક ખ્રિસ્તી હોય, હિન્દુ હોય, પછી આપણો એ સ્વામિનારાયણ વાળા હોય, બધા એક વાત તમારી દિલમાં રાખી દો. કારણ કે આપણે જયારે આપણી આ સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિએ ક્યારેય ભેદભાવ નથી કર્યા, પણ જ્યારથી આપણા સમાજમાં આપણા ત્યાં ધર્મો આવ્યા છે, આપણા ત્યાં પાર્ટીઓ આવી છે, આપણા ત્યાં ગામડામાં અંદર જે લડી મળીએ છે, એટલા માટે ઉજળિયા તો આવીને આજે આ સમગ્ર વેરાની અંદર કબજો જમાવ્યો છે. આજે આપણા લોકોને શોષણ કરી રહ્યા છે, પરંતુ એ બધા શોષણ કરતાઓ આજે કોણ છે? એ ભાજપ અને કોંગ્રેસ વાળા એમની સાથે છે, એટલે આ બધાની તાકાત આવી ગઈ છે.